આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી એક વ્યક્તિની જિંદગીની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી બની રહેવાની છે। તે વ્યક્તિ એટલે નીતિન પટેલ। કોઈ સમયે મોદીના નજીકના મનાતા નીતિન પટેલ અત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે। પાટીદાર આંદોલનના કારણે સૌથી વધુ દબાણમાં નીતિન પટેલ જ છે। ગુજરાત સરકારના સંકટ મોચન ગણાતા નીતિન પટેલ સામે વિધાનસભા ચૂંટણીમાં એક નહીં પણ ત્રણ સંકટો છે। હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર। શું આ ત્રણ કોઠા ભેદી શકશે નીતિન પટેલ? પ્રજાની વચ્ચે ગયા, સમાજોની વચ્ચે ગયા, યુવકોની વચ્ચે ગયા અને બધાને પ્રેમથી અમે જે સમજાયું અને બધાએ પણ સ્વીકાર્યું કે સરકારની પણ જુદી જુદી જગ્યાએ જુદી જુદી માગણીઓ સંતોષવા માટેની મર્યાદા હોય છે। એટલે અમે ઈબીસી માટે આર્થિક રીતે જે વર્ગો જેને અનામતનો લાભ નથી મળતો, એ જે ગરીબ છે એમને કેવી રીતે રક્ષણ આપી શકાય, કેવી રીતે એડમિશનોમાં અને સરકારી નોકરીમાં એમને પણ રક્ષણ આપી શકાય, એ માટે અમે ઘનિષ્ઠ પ્રયત્નો કર્યા। રાજ્ય સરકારે બધા પ્રયાસો કર્યા, સુપ્રીમે સ્ટે આપ્યો એટલે અમારું કામ અટક્યું છે। એટલે અમે તો દરેક વાતમાં ગંભીરતાથી બધાને મદદ થાય એવા પ્રયત્નો કર્યા છે અને એ પ્રજાએ અને દરેક વર્ગે જોયા છે। પાટીદાર નેતા હોવાના કારણે નીતિન પટેલ પર જ પાટીદાર આંદોલનકારીઓને સમજાવવાની જવાબદારી આવી હતી। કમનસીબે લાંબો સમય વીતવા છતાં આંદોલન અને આંદોલનકારીઓને સમજાવવામાં જોઈએ એટલી સફળતા નથી મળી। જો કે આ વાતનો કોઈ રંજ નીતિન પટેલને નથી। ક્યારેય તમને એવો રંજ થયો કે આ પાટીદાર સમાજનું જે આંદોલન ને પાટીદાર સમાજના પ્રશ્નો થોડે ઘણે અંશે હલ થયા ને હજી થોડે ઘણે અંશે બાકી છે, કે રંજ છે મનમાં? કોઈ રંજ નથી। એટલા માટે નથી કે અમે વિશ્વાસપૂર્વક અને અમારી તમામ તાકાત, શક્તિ, બુદ્ધિ, કૌશલ્યનો, અનુભવનો લાભ કરીને દરેક સમાજને લાભ મળે એ માટે અમે કામ કરીએ છીએ। ઈટીવી ન્યૂઝ ગુજરાતીના સિનિયર એડિટર દીપક રાજાણી સાથે નીતિન પટેલે ખુલ્લા દિલે અનેક સવાલોના જવાબ આપ્યા। તેમની સાથેની વિસ્તૃત વાતચીત નિહાળો ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આજે રાત્રે 8 કલાકે। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ।